જૈન વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 4 વિષય ગણિત પ્રેક્ટિસ વર્કમાં ઈંટોની ઇમારત ચેપ્ટર નંબર 1 ઈંટોની ઇમારતમાં દાખલા નંબર 23 થી. તો દાખલા નંબર 23 છે મણકા ગોળી જોઈ સંખ્યા અંકોમાં અને શબ્દોમાં લખો. એમાં પહેલું છે જુઓ 10,000 ના સ્થાનમાં જે 1, 2 અને 3 અંક, તો 3 લખીશું. 1000 ના સ્થાનમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 100 ના સ્થાનમાં 1, 2, 3, 4, 5. 5 લખીશું. દશકના સ્થાનમાં 1, 2, 3 અને 4 અને એકમના સ્થાનમાં 1, 2, 3 અને 4. તો 38,544. બીજામાં છે 10,000 ના સ્થાનમાં છે 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1000 ના સ્થાનમાં 1, 2, 3, 4, 5, 6. 100 ના સ્થાનમાં 1, 2 અને 3. દશકના સ્થાનમાં કંઈ નથી તો આપણે 0 લખીશું. એકમના સ્થાનમાં 1, 2, 3, 4 ને 5. તો 86,305 એ આપણો જવાબ થશે. ત્રીજામાં 10,000 ના સ્થાનમાં 1 અને 2 મણકા છે. 1000 ના સ્થાનમાં 1, 2, 3, 4, 5, 6, 7 મણકા છે. 100 ના સ્થાનમાં 1, 2, 3, 4, 5, 6. દશકના સ્થાનમાં 1, 2, 3, 4 ને 5 મણકા છે. અને એકમના સ્થાનમાં 1, 2 ને 3. 27,653. ચોથું છે 10,000 ના સ્થાનમાં 1, 2, 3, 4, 5, 6. 1000 ના સ્થાનમાં 1, 2, 3, 4 ને 5 મણકા. 100 ના સ્થાનમાં 1, 2, 3 ને 4. દશકના સ્થાનમાં 0 અને એકમના સ્થાનમાં 2. તો થશે 65,402. દાખલા નંબર 24 છે નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો. પહેલું છે 22,575. તો 22,575. અહીંયા 40,008. તો 40,000 લખીશું. એકમના સ્થાનમાં 8 છે અને દશક અને 100 ના સ્થાનમાં કંઈ નથી તો આપણે 0 લખીશું. 38,040. 38,040. 100 ના સ્થાનમાં કંઈ નથી તો 0 આવશે. 80,900. તો 80,900. પાંચમું છે 64,309. તો જુઓ 64,309. 75,015. પાછળ 15 લખીશું. 100 ના સ્થાનમાં કંઈ નથી તો 0 લખીશું. 25મો દાખલો છે નીચે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો. તો 23,674. બીજું છે 36,000. એકમના અંકમાં 7 છે તો 7 આગળ 0 છે તેથી સીધા 7. 44,000. પાછળ 80 છે તો 80. ચોથું છે 58,706. 58,706. 77,900. એને શબ્દોમાં આ રીતે લખાશે. 82,752. 91,009. સીધો એકમનો અંક છે માટે 9 સીધા. 65,865. દાખલા નંબર 26 છે નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત જણાવો. પહેલું છે 67,249. એમાં પહેલું 6 ની સ્થાન કિંમત, તો 6 ની જગ્યા પર 6 લખીશું. પાછળ કેટલા અંક છે 1, 2, 3 ને 4. 4 અંક છે તો પાછળ 4, 0. 7 ની સ્થાન કિંમત તો પહેલા 7 લખીશું. 7 ની પાછળ છે 3 અંક માટે 3, 0 એટલે 7,000. 2 ની સ્થાન કિંમત તો 2 પહેલા લખી દઈશું. પાછળ 2 અંક છે માટે પાછળ 2, 0 તો 2 ની સ્થાન કિંમત 200. 4 ની સ્થાન કિંમત પહેલા 4 લખીશું. પાછળ 1 અંક છે માટે 1, 0 તો 40. 9 ની સ્થાન કિંમત થશે 9. પાછળ કોઈ અંક નથી માટે પાછળ 0 આવે નહીં. બીજું છે 86,016. એમાં 8 ની સ્થાન કિંમત તો પહેલા 8 લખીશું.
પાછળ 4 અંક છે તો 4 0. 6 ની સ્થાન કિંમત પહેલા 6 લખીશું, પાછળ 3 અંક છે તો 3 0. 0 ની સ્થાન કિંમત હંમેશા 0 રહેશે. 1 ની સ્થાન કિંમત 1 ની પાછળ 1 અંક છે માટે પાછળ 1 0 તો 10 થશે અને 6 ની સ્થાન કિંમત 6 પાછળ કોઈ અંક નથી માટે 6 ના 6. ત્રીજું છે 94,001. એમાં 9 ની સ્થાન કિંમત 9 લખીશું, પાછળ 4 અંક છે તો 4 0 એટલે 90,000 થશે. 4 ની સ્થાન કિંમત પહેલા 4 લખીશું, પાછળ 3 અંક છે તો 3 0 4000 થશે. 0 ની સ્થાન કિંમત હંમેશા 0 રહે. 0 ની સ્થાન કિંમત 0. 1 ની સ્થાન કિંમત 1. ચોથું છે 70,004. 7 ની સ્થાન કિંમત 7 લખીશું, પાછળ 4 અંક છે માટે 4 0. 0 ની સ્થાન કિંમત 0. 0 ની સ્થાન કિંમત હંમેશા 0 રહે. છેલ્લે 4 છે તો 4 ની સ્થાન કિંમત 4 ના 4. દાખલા નંબર 27 છે જોડકા જોડો. એમાં પહેલું છે 56,040. હવે ક્યાં આવ્યું તો ક. બીજું છે 56,400 તો થશે ઈ. ત્રીજું છે 56,004 તો ડ. ચોથું છે 56,404. પાંચમું છે 56,044 તો એફ. છઠ્ઠું છે 56,440 તો બ. દાખલા નંબર 28 છે ચડતા ક્રમમાં લખો. એમાં પહેલું છે 14,040, 40,140, 14,400. આ ત્રણ સંખ્યા આપી છે. આપણે શું કરીશું તો ત્રણ સંખ્યા 5 અંકની છે, અહીંયા એક સરખા અંકની છે માટે પહેલો અંક જોઈશું 1 4 1. બરાબર, 4 મોટો છે માટે આખી સંખ્યા મોટી. ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલી આવે તો આગળ 14 છે સરખા, તો ત્રીજો અંક જોઈશું 0, અહીંયા 4 તો 0 અંક વાળો 0 વાળી સંખ્યા પહેલી આવે તો 14,040. ત્યાર પછી 14,400 અને છેલ્લે આવશે 40,140. બીજું છે 3 સંખ્યા આપી છે, 5 અંકની છે, 3 સંખ્યા. પહેલો અંક બધાનો 8 છે, બીજો અંક બધાનો 3 છે, ત્રીજો અંક જોઈશું 7 0 0 તો 7 વાળી સંખ્યા સૌથી મોટી. હવે 0 વાળી નાની આવે, એમાં બાજુની સંખ્યા જોઈએ તો 0 અને 7 તો આ 0 વાળી સૌથી નાની 83,007. પછી 83,070 અને એની પછી આવશે 83,700. ત્રીજી સંખ્યા જોઈએ આપણે, એ પણ 5 અંકની છે બધી. પહેલો અંક જોઈશું આપણે તો 6, બીજો અંક 9 5 9 5 વાળી નાની 65,090. હવે ત્રીજો અંક અહીંયા 0 અને અહીંયા 5 તો 0 વાળી નાની થશે 69,050 અને 5 વાળી એનાથી મોટી 69,509. ઉતરતા ક્રમમાં લખો. તો અહીંયા 3 સંખ્યા છે, 3 5 અંકની છે. ઉતરતા ક્રમમાં શું કરીશું તો સૌથી મોટી સંખ્યા પહેલી આવશે, એના પછી એનાથી નાની, પછી એનાથી નાની. તો જુઓ પહેલો અંક 7 છે તો બીજો અંક જોઈશું, બીજો અંક પણ 6 બધાનો સરખો, ત્રીજો અંક 7 8 9 તો 9 વાળી સંખ્યા સૌથી મોટી 76,987. પછી 8 વાળી સંખ્યા 76,879 અને પછી 7 વાળી 76,798. ત્રીજી સંખ્યા બીજા નંબરની સંખ્યા જોઈશું, 5 અંકની છે બધી. એમાં પહેલા 2 અંક 50, ત્યાર પછી ત્રીજો અંક 1 2 અને 0 તો 2 વાળી સૌથી મોટી 50,201. ત્યારબાદ 1 વાળી 50,102 અને પછી 0 50,012. ત્રીજી સંખ્યા જોઈશું આપણે 48,300. ત્રીજી સંખ્યા પણ 5 અંકની છે બધી. તો પહેલો અંક જોઈશું 4, બીજો અંક 8 3 2 તો 8 વાળી મોટી 48,320. ત્યાર પછી 3 વાળી 43,820 અને પછી 2 વાળી 42,830. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો,
જેથી તમને આવા વિડીયો મળતા રહે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. જય હિન્દ.